शहरी विकास शहरी उद्योगना कैबिनेट मंत्री श्री कनुभाई देसाई साहेब, जिला प्रमुख श्री हेमंतभाई कंसाराजी, जिला प्रभारी विनयभाई शुक्लाजी, जिला महामंत्री कमलेशभाई, चूंटणी कमिटीना इंचार्ज सतीशभाई અને સમગ્ર ગુજરાતની અંદર વાપી મહાનગરપાલિકા એક આગવું સ્થાન ધરાવે એ જાતની ચિંતા અમે સૌ જિલ્લાના અને કનુભાઈ દેસાઈ સાહેબની સાથે રહીને કરી। સવાલ પૂછવાનો વાપી મહાનગરપાલિકા બન્યા બાદ ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે અને સૌ કોઈની નજર કદાચ વાપી કરતા સમગ્ર વલસાડ અને રાજ્યની નજર વાપી મહાનગરપાલિકાની ચૂંટણી પર છે। ત્યારે વિકાસ સંકલ્પ 2024નો આજ રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અહીંયાથી ચૂંટણી મેનિફેસ્ટોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। પત્રકાર પરિષદ યોજાઈ હતી। વધુ વાત કરીશું નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે। સર, જણાવશો કે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે, સૌ કોઈની નજર છે, વિકાસના મુખ્ય મુદ્દાઓ કયા રહેશે? વાપી શહેર અને વાપી મહાનગરપાલિકા આમ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વિકાસ પામતું શહેર છે અને વાપી મહાનગરપાલિકા બન્યા પછી વાપીમાં વિકાસના જે અનેકવિધ પ્રોજેક્ટો શરૂ થયા છે અને પ્રોજેક્ટ પ્રગતિમાં છે અને પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો વાપીએ એસટીપી અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ બનાવીને સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી છે। જે સોલિડ વેસ્ટ છે તે સમગ્ર રાજ્યમાં ઘણી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા માટે પ્રશ્ન છે, પરંતુ વાપીમાં 0 વેસ્ટ છે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ નવી મહાનગરપાલિકાઓ જે બની છે એમાં વાપીનો નંબર 1 છે। વાપીને સુંદર બનાવવાનું પણ આયોજન છે। વાપીના અનેક તળાવો વિકસિત થઈ રહ્યા છે, સાથે સાથે રિવરફ્રન્ટ પણ બની રહ્યો છે। ભવિષ્યના પાણીની જરૂરિયાત માટે નવો પિયર બની રહ્યો છે 160 કરોડના ખર્ચે, તેમજ એસટીપી 2 બન્યા છે અને ત્રીજો એસટીપી જે છીરી ચરવાડા અને બીજા નવા ગામો સામેલ થયા છે એના માટે નવો એસટીપી બનવા જઈ રહ્યો છે। પીવાના પાણીનો પ્રોજેક્ટ 15 મે લોકાર્પણ થશે અને એના લીધે ચણોદ, ડુંગરા અને ચલાના દરેક વિસ્તારનો પાણીનો પ્રશ્ન સોલ્વ થશે। સર, 13 વોર્ડની ચૂંટણીમાં 52માંથી એક સીટ બિનહરીફ આવી ગઈ છે, ત્યારે બાકીની સીટો માટે મતદાતાઓને શું સંદેશો આપશો? મતદાતાઓને મારે એટલું જ કહેવું છે કે વાપીમાં વિકાસના અનેક કામો એક સાથે ચાલી રહ્યા છે, ત્યારે લોકોને તકલીફ પડે છે એની અમને જાણ છે। અમે દરેક પ્રોજેક્ટને મોનિટર કરીએ છીએ અને સાથે સાથે એ પ્રોજેક્ટ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે। લગભગ 2 થી 3 મહિનામાં લોકોના મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે એવી હું ખાતરી આપું છું અને ખાસ કરીને દરેક નાગરિકોને જણાવું છું કે વિકાસની યાત્રા માર્ચ 2028 સુધી ચાલે ત્યાં સુધી ટેક્સમાં 1 પણ પૈસાનો વધારો કરવામાં આવશે નહીં। જી, તો આતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ખૂબ જ મહત્વની વાત કરી કે નાણાંમાં જે ટેક્સના નાણાં છે એમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં નહીં આવે એવી વાતો કરી અને વિકાસની જે યોજનાઓ છે, વિકાસના કાર્યો જે હારમાળા છે એ તમામ યોજનાઓ એ લોકો પાસે લઈને જશે અને જેટલા પેન્ડિંગ કામો છે એને પણ પૂર્ણ કરવાની અહીંયાથી ખાતરી આપી છે। ત્યારે ચૂંટણી આવે અને ચૂંટણીના શું પરિણામો આવે છે ત્યાં સુધી આપણે રાહ જોઈશું। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ।